હું ભાઈ આ મહાદેવની પૂજા કેમ આફેડી રીતે કોણ કરી ગયો? અરે ભાઈ આમાં કઈ ઉકલતું નથી. આ કોણ કરી ગયું? હે આ ચકલું કઈ કૂતરું પણ નથી. તમે કઈ દેખાતું નહીં. જીવના જોખમમાં આપણે આયા છીએ. અને કોણ પૂજા કરી છે કોઈને ખબર જ નથી પડતી. તો જોઈ લો ભાઈ, આ એ જ ગુફા છે. જો આમાં દૂર દૂર ડુંગર ઉપર દેખાય. હું ભાઈ તમે શું જોયું? પણ પૂજા ને આરતી જોઈને અહીંયા કોઈ આવતું નથી ને આપણી પૂજા કેમ થઈ જાય કઈ ખબર જ નથી પડતી. કોઈ માણસ નહીં, કોઈ માણસ નહીં, કોઈ પશુ પક્ષી નહીં, કોઈ વસ્તુ નહીં. તો દોસ્તો અમે હોન્ડા લઈને જાય છે, કેમ કે હોન્ડા લઈને ઉપડ્યા તો વિડીયોને કન્ટિન્યુ બન્યા રહેજો. તમને એવું લાગતું કે ખોટું બોલે, ખોટું નથી બોલતા, એકદમ સાચું છે. જંગલુમાં જાય છે. જોઈ લો આ ગામને બારોબાર નીકળી ગયા. ઢાંકની બારો જે ઉપલેટા તાલુકામાં આવેલું છે, ઢાંક ગામ, ઉપલેટા તાલુકા, રાજકોટ જિલ્લાનું. અમે જંગલમાં જાય છીએ હોન્ડા લઈને, કેમ કે ત્યાં બુલેટ પણ ન હાલે અને ફોર વ્હીલ પણ ન ચાલે. તમને રસ્તા બચાવશું તો તમે તેમ થાય કે અહીં રસ્તા કોઈ હાકી જ ન હોગે. તો અમે હવે હાલીને નીકળ્યા છીએ હોન્ડા લઈને. એટલા જંગલમાં જાશું કે ત્યાં કોઈ પશુ પક્ષી નથી, માણસ નથી. તો મંદિરની પૂજા કોણ કરી જાય છે? અને અહીંયા નાગ દેવતા બહુ મોટા રહે છે ને એનાથી મોટી વાત છે કે અમે ગયા ને અબીલ ગળા અને પૂજા ઓટોમેટિક કોકે કરેલી હતી તાત્કાલિક. ત્યાં કોઈ જાતું જ નથી. તો આ પૂજા કેમ થઈ જાય છે એ એક મોટું રહસ્ય છે. વિડીયોને કન્ટિન્યુ બની રહેજો. એકદમ સાચી ઘટના, સત્ય ઘટના છે. ટપકેશ્વર મહાદેવ મંદિર. મંદિર તો આપણે ખાલી કહીએ પણ એક ગુફા છે. જો આ થાંભલા દેખાય છે એની બાજુમાં 3 મોટા ડુંગરો છે એની સાઈડમાં. એ ડુંગરોની ઓલી સાઈડ જવાનું છે આપણે. તો આવા રસ્તામાં આ રસ્તો તો હજી પણ સારો છે. અંદર જંગલમાં અને ડુંગરમાં એવો રસ્તો ખરાબ છે. પાણી, મોટા મોટા પથ્થર, પાણા, કપચી અને ધૂળ ને એવો ખરાબ રસ્તો છે. તો અમે હાલ્યા જતા તો તમે ખાલી લોકેશન જુઓ, કેટલું મસ્ત લોકેશન છે. જોજી આ ગોવાળ મસ્ત રીતે ચારે છે, બકરા ઘેટા અને મસ્ત મોરનો થનગનાટ હોય. એકવાર તમે આવો એટલે તમને એમ થાય સ્વર્ગ લોકમાં આવી ગયા. એટલું અદ્ભુત લોકેશન છે. જો તમે અમે જાય છે 2 લોકો અને અમારે જીવના જોખમે જાય છે, કેમ કે અહીંયા દીપડા પણ છે. હા મિત્રો, ત્યાં કોઈ બચાવવા પણ ન આવે જો અમને દીપડા પકડી જાય તો. વિડીયોને કન્ટિન્યુ બની રહેજો. હવે આપણે ત્યાં પહોંચવાની તૈયારીમાં છીએ. તો ચાલો જુઓ. તો જોઈ લો ભાઈ, આ એ જ ગુફા છે. જો આમાં દૂર દૂર ડુંગર ઉપર દેખાય. હું ભાઈ તમે શું જોયું? પણ પૂજા ને આરતી જોઈને અહીંયા કોઈ આવતું નથી ને આપણી પૂજા કેમ થઈ જાય કઈ ખબર જ નથી પડતી. કોઈ માણસ નહીં, કોઈ માણસ નહીં, કોઈ પશુ પક્ષી નહીં, કોઈ વસ્તુ નહીં. તો આરતી કેમ થઈ ગયા? એ જ વિચાર કરું છું કે આમાં કઈ દેખાતું નથી ને કઈ એવું આપણને લાગે એવું. જોઈ લો દોસ્તો, કોઈ અમારા 2 સિવાય કોઈ નથી. એની પાછી હોન્ડા લઈને આમાં ફોર વ્હીલ કે કઈ આવે ડુંગર ની ઉપર ચડાવી. આ મહાદેવનું મંદિર પાછળ છે, તમને હમણાં લઈ જાય છે. અહીંયા ઓટોમેટિક આરતી કેમ થઈ જશે ભાઈ? આ ભાઈ તમે આવું જોયું કોઈ દી દુનિયા? મારી જિંદગીમાં નથી જોયું. હું પહેલી વખત આવ્યો આમાં. જોયું ને દોસ્તો, સાંભળી લીધું ને? હાલો તમને હું બતાવું. અહીંયા રોજ પાણીના ટીપા પડે છે. એ તો નોર્મલ વાત છે. મહાદેવના ઘણા મંદિરમાં હોય. ભૂત થાય છે, અસ્વસ્થતામાં ખબર પડે ને. હાલો બતાવું હોન્ડા કેમ ચડાવી. હોન્ડાના એન્જિનના ઓઇલ બગડી ગયું હચડવું. એટલી ગરમ થઈ ગઈ ગાડી. બીજો કોઈ ડ્રાઈવર હાકી નો હકે એટલી. આમાં સિંહ તો ન હોય, દીપડાની અમારે બીક લાગે, છતાં અમે જીવના જોખમે આ મંદિર આવ્યા. સિંહ તો ન હોય તો વિડીયાને જોજો. અમુક લોકો અધૂરો મૂકીને વહી જાય. અમે કેટલી મહેનત કરીએ. જો આમ જોવો તમે, આ કઈ ગામ તો નથી, જંગલ જોવો તમે. રાતના 7 વાગ્યા છે છતાંય જો અમે બીતા નથી કોઈથી. જો શું કામે અમારા લોકોને દર્શન કરાવડાશે ઘરે બેઠા. આમાં કઈ અમને 2 કરોડ તો મળી નથી જવાના. તો જોવો ને વિડીયો યાર. હાલો ભાઈ, જો આ જીવનું જોખમ. જો રસ્તા જોવો તમે. હવે ડાયરેક્ટ ત્યાં મંદિરે જઈએ છીએ અને ડાયરેક્ટ તમને લાઈવ દર્શન કરાવી જ દઈએ છીએ. બરોબર, હું ને સુનિલભાઈ બે જઈએ છીએ. હું સુનિલભાઈ આવું તમે કોઈ દી જોયું જ નથી ને? હાલો મિત્રો, તમને લાઈવ ડાયરેક્ટ દર્શન હવે કરાવવાના થાય જ છે અમારે. અમે એવું નક્કી કરી લીધું સુનિલભાઈ ને મેં બે. રસ્તા જોવો ને પાણા વાળા. જો મિત્રો, આ ખોચર, દીપડાની રાડ. અહીંયા દીપડાની બહુ રાડ છે. એડ્રેસ તો તમને આપી દીધું છે, હજી પાછું આપશું. ચિંતા કરતા નહીં તમે જરાય. બરોબર, સુનિલભાઈ ને પણ બીક લાગે ને? સુનિલભાઈ જો ખાડા જો દોસ્તો, આમાં તમને કિંગ કોબરા નાગ પણ જોવા મળી જાય. પગમાં અડી જાય તો જીવનું જોખમ કહેવાય. બરોબર ને સુનિલભાઈ? બરોબર. હા એમ. તો આવી છે અમારી દુનિયા દોસ્તો. કઈ સહેલું નથી આ બધું. બહુ મુસીબત પડે છે આ વિડીયો બનાવવામાં ભાઈ. તો કન્ટિન્યુ બની રહેજો. બહુ મજા આવવાની છે બહુ. હું ભાઈ આ મહાદેવની પૂજા કેમ આફેડી રીતે કોણ કરી ગયો? અરે ભાઈ આમાં કઈ ઉકલતું નથી. આ કોણ કરી ગયું? હે આ ચકલું કઈ કૂતરું પણ નથી. તમે કઈ દેખાતું નહીં. જીવના જોખમમાં આપણે આયા છીએ. અને કોણ પૂજા કરી છે કોઈને ખબર જ નથી પડતી. મિત્રો જોઈ લો, કોઈ સોરી ચકલું નથી, કાળું કૂતરું ના આવે અહીંયા. એટલું ભયાનક જંગલ. કોઈ માણસ નહીં. કલ્પના કરો કે તાજું કંકુ અને પાણીના ટીપા તો ચાલુ થયા. મહાદેવ પાછો આજે આવ્યો છું. જોઈ લો ટીપા પડે મહાદેવની લિંગ ઉપર. કોક તાજું કંકુ છાટી ગયું. બિલીના પત્ર પણ ચડાવી ગયું. જા તાજા પત્ર. બરાબર, આવું મંદિર તમને દુનિયામાં. મોટી વાત તો છે કે અહીંયા અશ્વસ્થધામ આવે ભૂત થઈને. અશ્વસ્થધામનો ઇતિહાસ બહુ લાંબો છે, એ તમને હમણાં સમજાવું.
અને એનાથી મોટી વાત જાઓ અમે નાગ રહીએ છીએ જા હોલ ની અંદર જા કાણા ની અંદર રાત્રે અહીંયા નાગ દેવતા ખુદ આવે છે અને નાગનો બીજું તમને હું બતાવું કે જો આ સિંહ નું મોઢું છે. ત્રીજું બતાવું તો આ દાંતી જો જાણે ચેન ચક્કર ની ગાડી ની દાંતી હોય અને આ ઘંટોળા જેવા આકારનું બધું કટિંગ કર્યું જો. કલ્પના કરો આ કોણ કાપી ગયું છે ભાઈ? ભાઈ હવે આપણું એમ લાગે કઈ જરૂર કઈ ચમત્કાર હોવો જોઈએ એમ ને. ઓકે દોસ્તો તો તમે જોઈ લ્યો આ બધું લોકેશન જો અહીં કોઈ કાળી કુતરો તો હું ચકલી નથી આવતી કાંઈ વસ્તુ નથી. મોર એક મોર દેખાણે એ બહુ દૂર. અમે જીવના જોખમે આવ્યા દીપડાની રાડ છે કે ભાઈ દીપડો આ બાજુ છે છતાંય અમે આવ્યા તમારા માટે. અમુક લોકો વિડીયો જોતા નથી યાર અધૂરું મૂકીને વહી જાય મજા નથી આવતી તો વિડીયોને શેર કરો. આ છે ઉપલેટા તાલુકાનું ઢાંક ગામ ને ઢાંક ગામથી લગભગ 12-15 કિલોમીટર દૂર જંગલમાં ટપકેશ્વર મહાદેવ છે. ટબકેશ્વર આ કોઈ મંદિર નથી અહીં કોઈ પૂજારી નથી કાંઈ નહીં જંગલમાં છે જો ખુલ્લે આમ જો અહીંયા બોર્ડમાં કોકે લખી દીધું છે ટપકેશ્વર મહાદેવ દેખાય છે. જાજો હવે આમાં મારા જીવના જોખમે રાત્રે 7:30 વાગ્યા તમને વિશ્વાસ નથી આવતો ને 7 ની ઉપર થઈ ગયું 7:30 વાગ્યા હે અને અંધારું થવાની તૈયારી છતાંય જો આ રસ્તો જ નથી આમાં અમે આખા ડૂબી જાય એટલું મોટું ખડ છે ને એમાં ખડમાં અમે હાઈલા આવ્યા. તમે કલ્પના તો કરો અમારી ગાડી અહીંયા પડી છે આ બાવળના ઝાડ છે ને એની પાછળ અને આ જે ડુંગરું છે ને ત્યાંથી ગાડી હાકીને આવ્યા. જીવનો કાયદેસર જોખમ છે. એકવાર જે આવે ને એને એમ જ થાય કે હું મરી જાય હવે રહીશ નહીં હું એવું છે. ભાઈ તમે આવું જોયું કોઈ જિંદગીમાં ને ભાઈ તમે લઈને આવ્યા ને હું જિંદગીમાં ન આવું. બીક લાગે ને? બીક લાગે કઈ ઘટે નહીં. જોયું ને મિત્રો સાંભળ્યું ને આ ગાડી તો કોઈથી હાલે નહીં. અમે ગાડી માન એક જણો ઉતરી જાય એક જણો હાકી એવી રીતે કરીને આવ્યા. તો સાંભળીએ તો ઉપલેટા તાલુકાનું રાજકોટનું ઢાંક ગામ છે. ઉપલેટાનું ઢાંક ગામ ત્યાંથી 15-17 કિલોમીટર ટપકેશ્વર. ત્યાં ટપકેશ્વર પાછા બે છે બીજું છે એ મંદિર છે એ નહીં આ ડુંગર ની જંગલ ની અંદર છે. આનો કોઈ રસ્તો તમને કોઈ બતાવશે નહીં કારણ કે ઘણા લોકો ઈ ગામના લોકો એ પણ નથી જોયો. તમને ઘરે બેઠા દર્શન કરાવી દો જોઈ લો પછી હવે અમે નીકળીએ. બાકી અમારી તો બીક લાગે જ છે અમને જોઈ લો મહાદેવ તો ઘરે બેઠા દર્શન કરી લેજો. બાકી ભૂત થાય છે ભાઈ નક્કી જ છે ને? નથી ભાઈ. અશ્વત્થામા મહાભારત યુગનો અશ્વત્થામા હું એક વાત કરી દઉં. અશ્વત્થામા જે છે એને કીધું તું કે હું કળિયુગની અંદર પણ રહીશ ત્યારે ભગવાન એને વરદાન આપ્યું હતું કે તું કળિયુગની અંદર પણ તડપીને જીવીશ. એને કોઈ કે બરછી ભાલું મારેલું છે એવું કે મહાભારતના ચોપડીમાં લખેલું છે એટલે હું તમને કહું. અને આ ઝાડ જેટલો મોટો લાંબો છે સફેદ કલરના કપડાં પહેર્યા હોય અને એ રાત્રે અહીં આરતી કરવા આવે મહાદેવનું જ્યાં પણ મંદિર હોય જંગલમાં ત્યાં. કારણ કે બનાસકાંઠાનું જે ગામ છે ત્યાં જ મેં વાત સાંભળી હતી ત્યાં અશ્વત્થામા રોજ રાતે આરતી કરવા આવે. તો અહીંયા પણ અમને એવું લાગે કે કંઈક ને કંઈક આવે છે એવી આત્મા જે રોજ આરતી કરી જાય છે. વિશ્વાસ ન આવે તો તમારી મરજી પણ હકીકત સત્ય વાત છે અમે કરીએ કે અહીંયા કોઈ આવતું નથી તો આરતી કેમ થઈ જાય? કંકુ તાજુ કોકે નાખ્યું જો. તો હાલો કન્ટિન્યુ બની રહેજો ને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટની અંદર હર હર મહાદેવ લખજો. થેન્ક યુ.